હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો એક એવી વસ્તુ વિશે વાત કરવાના છીએ કે જેનું સેવન જો નિયમિત રીતે કરવામાં આવે ને તો ગેરંટી સાથે કહું છું મિત્રો, શરીરમાં ગમે તેવી બીમારી રહેલી હશે તે સંપૂર્ણપણે દૂર કરી દેવાની શક્તિ તેનામાં રહેલી છે. તેની સાથે સાથે ખાસ કરીને મોટી ઉંમરના વડીલો એટલે કે વ્યક્તિઓ છે, તેમણે તો આનું સેવન ચોક્કસથી કરવું જ જોઈએ. તેમના શરીરમાં રહેલી ગમે તેવા પ્રકારની બીમારી હોય, પછી એ ડાયાબિટીસ હોય, ઊંચું બ્લડ પ્રેશર હોય, સાંધાનો દુખાવો રહેતો હોય, જકડાયેલી નસો રહેતી હોય, ગુમડાઓ થયા હોય, કે પછી શરીરની સ્કિનને લગતી કોઈ પણ સમસ્યા હોય, કિડનીને લગતી સમસ્યા હોય, લીવરને લગતી સમસ્યા હોય, હૃદય સંબંધિત, હાર્ટ સંબંધિત બીમારી હોય કે મગજને લગતી સમસ્યાઓ હોય, તમામ પ્રકારની સમસ્યાઓમાં રાહત જ નથી આપતું, પરંતુ તેને સંપૂર્ણપણે દૂર કરી દેવાની શક્તિ ધરાવે છે. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું ત્રણ વસ્તુઓ એટલે કે ગળો, ગોખરું અને આમળાના મિશ્રણથી બનતી વસ્તુ કે જેને આપણે લોકો રસાયણ ચૂર્ણ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આપણા શરીરની ગમે તેવી પ્રકૃતિ હોય, આયુર્વેદમાં શરીરની મુખ્યત્વે ત્રણ પ્રકૃતિઓ સૂચવેલી છે: વાત, પિત્ત અને કફ. આ ત્રણ પૈકી આપણા શરીરની ગમે તેવી પ્રકૃતિ હોય તેમાં તમે લોકો રસાયણ ચૂર્ણ છે તેનું સેવન કરી શકો છો. મિત્રો, આ રસાયણ ચૂર્ણ છે તેની મુખ્ય ખાસિયત એ છે કે તે આપણા શરીરની સપ્ત ધાતુઓ એટલે કે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર આમાં વધારો કરવાનું કાર્ય કરે છે. તેને વધારે પ્રબળ અને મજબૂત બનાવે છે. સાથે સાથે યુરિન સંબંધિત ગમે તેવી સમસ્યાઓ હોય એટલે કે ઘણીવાર પેશાબમાં બળતરા થતી હોય, યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન જેવી સમસ્યા રહેતી હોય, ઘણીવાર કિડનીમાં પથરી થઈ ગઈ હોય, અથવા તો પેશાબને લગતી તમને લોકોને ગમે તેવી સમસ્યાઓ હોય તેને સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય કરે છે. સાથે સાથે વાળ માટે પણ તેને એટલે કે રસાયણ ચૂર્ણને શ્રેષ્ઠ અને ઉત્તમ માનવામાં આવ્યું છે. વાળ છે તેને કાળા, લાંબા અને મજબૂત કરવાનું કાર્ય કરે છે. આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિને પણ વધારવાનું કાર્ય કરે છે. મિત્રો, આ રસાયણ ચૂર્ણના અગણિત ફાયદાઓ રહેલા છે. હવે તેમાં ઉમેરેલી જે મુખ્ય ત્રણ વસ્તુઓ છે તેના સૌથી પહેલા આપણે મહત્વ જાણી લઈએ, અને સાથે સાથે રસાયણ ચૂર્ણનો લાભ ત્યારે અને તો જ મળી શકે જો તમે લોકો તેને ક્યારે, કેમ અને કેવી રીતે લેવું એની તમને લોકો સમજ હોય તો તમને લોકોને એના પૂર્ણ ફાયદાઓ મેળવી શકો છો. આજના વિડીયોના અંતમાં હું તમને લોકોને એ પણ સૂચવીશ કે રસાયણ ચૂર્ણને કઈ રીતે લેવું જોઈએ. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌથી પહેલું તો મેં તમને જણાવ્યું એ પ્રમાણે રસાયણ ચૂર્ણ બનાવવા માટે ગળો, ગોખરું અને આમળા ત્રણેયને સરખી માત્રામાં લઈ સૂકવણી કરી અને તેનો પાવડર બનાવી મિશ્ર કરી દેવાના છે. રસાયણ ચૂર્ણ બજારમાંથી સીધું પણ મેળવી શકો છો, તૈયાર મળે પણ છે, અથવા તો તમે તેને જાતે પણ બનાવી શકો છો. હવે મિત્રો, રસાયણ ચૂર્ણમાં સૌથી પહેલી વસ્તુ જે ઉમેરવામાં આવી છે તેનું નામ છે ગોખરું. મિત્રો, ગોખરુંનું મુખ્ય કાર્ય છે તે આપણા શરીરની અંદર રહેલા ઝેરી તત્વો એટલે કે ટોક્સિક એલિમેન્ટ છે તેને શરીરમાંથી બહાર નિકાલ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે તે હાર્ટ રિલેટેડ સમસ્યાઓને દૂર કરવાનું કાર્ય કરે છે, એટલે કે આપણા હૃદય સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે, અને જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે તેને પણ થોડા જ દિવસોમાં નિયંત્રણમાં લાવવાનું કાર્ય સારી રીતે કરે છે. તેની સાથે સાથે દીર્ઘાયુ એટલે કે આયુર્વેદમાં કહ્યા મુજબ 100 વર્ષનું ચિરંજીવી આયુષ્ય જીવવા માટે તમારે લોકોએ ચોક્કસથી રસાયણ ચૂર્ણનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત બીજી વસ્તુ તરીકે અહીં જે ઉમેરેલું છે તેનું નામ છે ગળો. જી હા મિત્રો, હવે ગળો છે તે આપણી પાચન શક્તિ એટલે કે આપણું પાચન તંત્ર છે તેને મજબૂત બનાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. ત્યારબાદ મિત્રો, આપણી શારીરિક શક્તિ છે તેમાં પણ વધારો કરવાનું કાર્ય કરે છે. અપચો છે, એસિડિટી જેવી સમસ્યાઓને દૂર કરે છે. સાથે સાથે મેં તમને જણાવ્યું એ પ્રમાણે આપણા પાચન તંત્રને એકદમ મજબૂત બનાવવાનું કાર્ય પણ સારી રીતે કરે છે. આ ઉપરાંત ડાયાબિટીસ જેવી બીમારીઓ છે તો તેનાથી પણ લડવામાં તે ખૂબ જ વધારે મહત્વનું છે ગળો, કે જેને અહીં ઉમેરેલો છે. માટે ડાયાબિટીસમાં પણ લાભ કરે છે. ડેન્ગ્યુની બીમારી થઈ હોય ત્યારે પણ ઘણીવાર ગળોનું સેવન કરવાનું આપણને લોકોને ડૉક્ટર કહે છે. આ ઉપરાંત તમે જોયું હશે એ પ્રમાણે મિત્રો, ઘણીવાર ગળોનું સેવન છે એ આપણે લોકોએ જ્યારે કોરોના કાળ હતો એ સમય દરમિયાન પણ ઘણું બધું સેવન કરેલું છે અને તેનાથી ફાયદો પણ મેળવેલો છે.
આ ઉપરાંત સાંધાને લગતી તકલીફ હોય, પછી એ ઘૂંટણના સાંધા હોય, કમરના સાંધા હોય, ગરદનના સાંધા હોય કે શરીરના અન્ય કોઈ પણ જગ્યાના સાંધા હોય તેને દૂર કરવાનું અને શરીરમાં આવેલો સોજો છે તેને દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. ગળો છે તે આંખોનું તેજ વધારવામાં પણ ખૂબ જ વધારે મહત્વનો અને ફાયદાકારક માનવામાં આવેલો છે. આ ઉપરાંત મિત્રો, જે લોકોને મોતિયોની સમસ્યા છે, એટલે કે વડીલોમાં મોતિયોની સમસ્યા છે, તેમણે પણ આનું સેવન ચોક્કસથી કરવું જોઈએ. ઉપરાંત કબજિયાત જેવી સમસ્યા કે જેને અંગ્રેજીમાં આપણે લોકો કોન્સ્ટિપેશન તરીકે ઓળખીએ છીએ, તેને પણ દૂર કરવાનું, સંપૂર્ણપણે મૂળમાંથી કાઢી નાખવાનું કાર્ય આ ગળો છે તે સારી રીતે કરે છે. ઉપરાંત સફેદ વાળ, ઘણીવાર ઘણા લોકોના 30, 32 કે 35 વર્ષની ઉંમરે જ સફેદ વાળની સમસ્યા રહે છે, તો તેને પણ દૂર કરવાનું કાર્ય ગળો ખૂબ જ સારી રીતે કરે છે. ઘણા લોકોને શારીરિક શક્તિમાં શીઘ્ર પતનની સમસ્યા છે તે રહે છે, તેને પણ દૂર કરવાનું કાર્ય ગળો સારી રીતે કરે છે. એટલા માટે જ અહીં પહેલા તત્વ તરીકે ગોખરું, બીજા તત્વ તરીકે ગળો લીધેલો છે. ગળો અને ગોખરુના ફાયદાઓ મેં તમને જણાવ્યા. સાથે સાથે આના ઉપરાંત પણ તમામ ફાયદાઓ અહીં ચર્ચા નથી કરી શકતા. અમુક મુખ્ય ફાયદાઓ છે તે અહીં લીધેલા છે. હવે ત્રીજા નંબર ઉપર જે વસ્તુ લીધેલી છે તેને તો આમ તો શિયાળાનું વરદાન તરીકે ઓળખવામાં આવ્યું છે અને તેનું નામ છે આમળા. જી હા મિત્રો, આમળા છે તે કુદરતી સ્વરૂપે જ સીધા જ આપણને શિયાળામાં મળી આવે છે અને આ આમળાની પણ સુકવણી કરી અને તેને રસાયણ ચૂર્ણમાં ઉમેરવામાં આવે છે. મિત્રો, આમળા છે તે રક્તપિત્તના દર્દીઓ છે તેમના માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. આ ઉપરાંત ઘણા લોકોને ખોરાક પ્રત્યે અરુચિ રહેતી હોય તો તેમાં પણ આમળાનું સેવન ઉત્તમ માનવામાં આવ્યું છે. ઉપરાંત શ્વાસને લગતા રોગો, એટલે કે શ્વસન સંબંધિત બીમારીઓ હોય તો તેમાં પણ આમળાનું સેવન છે તેને ઉત્તમ ગણવામાં આવેલું છે. આ ઉપરાંત કબજિયાત જેવી સમસ્યાઓ છે, ક્ષય જેવી સમસ્યાઓ છે, તેને સંપૂર્ણપણે જડમૂળમાંથી દૂર કરવાનું કાર્ય આમળા છે તે ખૂબ જ સારી રીતે કરે છે. હૃદય રોગ છે તેના સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરવાનું કાર્ય આમળા ખૂબ જ સારી રીતે કરે છે. ઉપરાંત આમળામાં એક અંદાજ મુજબ કહેવા જાઓ ને મિત્રો, તો સંતરા કરતાં વિટામિન સી 20 ગણું વધારે રહેલું હોય છે અને અન્ય ઘણા બધા એવા પોષક તત્વો છે કે જે સામાન્ય ફળો કરતાં ઘણા વધારે આમળાની અંદર રહેલા છે અને એટલા માટે જ આમળાને આપણે લોકો સુપર ફૂડ તરીકે પણ ઓળખીએ છીએ અને તે આપણા શરીર માટે કોઈ વરદાનથી કમ નથી. આ ઉપરાંત મૂત્રને લગતા વિકારો રહેતા હોય, મૂત્ર સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તો તેમાં પણ આમળા છે તે મહત્વનો ભાગ ભજવે છે. આમળામાં વિટામિન સી વધારે માત્રામાં રહેલું હોવાને કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો આપણા વીર્ય છે તેને વધારનાર તરીકે પણ આમળાને ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત આપણા શરીરની ચરબીને ઘટાડનાર આમળા છે તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સાથે સાથે વાળ છે તેને કાળા, લાંબા અને મજબૂત બનાવવા માટે પણ આમળાનું સેવન છે તે ઉત્તમ માનવામાં આવેલું છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જઈએ તો અહીં હવે આપણે લોકોએ રસાયણ ચૂર્ણ બનાવવા માટે ગળો, ગોખરું અને આમળા જો તમે જાતે બનાવો છો તો ત્રણેય વસ્તુઓની બરાબર રીતે સુકવણી કરવી અથવા સુકાયેલા તૈયાર કોઈ પણ આયુર્વેદિક મેડિકલ શોપ પર તમને મળી જશે, તેને લઈ અને તેનો એકદમ પાવડર કરી લેવાનો છે. હવે તેને ચાળવા માટે કોઈ સુતરાઉ કપડાનો ઉપયોગ કરી તેમાં ચાળી અને તેનો જે પાવડર બનેલો છે તેને આપણે લોકોએ લઈ લેવાનો છે. હવે આ પાવડર છે તેનું સેવન કરવાથી આપણને લોકોને ખૂબ જ સારો એવો ફાયદો થાય છે. હવે કેટલી માત્રામાં સેવન કરવું જોઈએ તો એ જણાવી દઉં મિત્રો. તો સામાન્ય રીતે એક પુખ્ત વયના વ્યક્તિએ 3 થી 4 ગ્રામ જેટલું રોજનું રસાયણ ચૂર્ણ છે તેનું સેવન કરવું જોઈએ. આ માત્રામાં વધારો અથવા ઘટાડો ઉંમર અને બીમારી મુજબ કરી શકાય છે, પરંતુ એક તંદુરસ્ત વ્યક્તિ 3 થી 4 ગ્રામ રસાયણ ચૂર્ણનું સેવન નિયમિત રીતે કરશે તો તે ચોક્કસથી દીર્ઘાયુને પામશે અને ખૂબ જ સરળતાથી તે વ્યક્તિ છે તે તંદુરસ્ત રહી શકશે, શરીરની તમામ બીમારીઓને દૂર કરી શકશે. હવે આ પાવડરનું સેવન કઈ રીતે કરવાનું છે એ પહેલાં જણાવી દઉં. તો મિત્રો, આ માટે તમારે લોકોએ ઘી અને મધ સાથે તેનું સેવન કરી શકો છો. ઘણીવાર ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે ભાઈ ઘી અને મધ તો વિરુદ્ધ આહાર છે, પણ જ્યારે એની સમાન માત્રા લેવામાં આવે ત્યારે તે વિરુદ્ધ આહાર છે, જ્યારે તેની વિષમ માત્રા લેવામાં આવે ત્યારે તે વિરુદ્ધ આહાર નથી. માટે એક ચમચી કે જેમાં 3 થી 5 ગ્રામ, એક નાની ચમચી કે જેમાં 3 થી 5 ગ્રામ જેટલું રસાયણ ચૂર્ણ આવી જાય તે લઈ અને તેને આપણે લોકોએ અડધી ચમચી મધ અને 1 ચમચી જેટલું આપણે લોકોએ લેવાનું છે ગાયનું શુદ્ધ દેશી ઘી.
જી હા મિત્રો, શુદ્ધ દેશી ઘી લેવાનું છે અને આ મિશ્રણને બરાબર રીતે મિશ્ર કરી અને તેને ચાટી જવાનું છે. જો તમારા શરીરમાં કફની પ્રકૃતિ વધારે રહેતી હોય તો તમે અહીં મધની માત્રા વધારી અને ઘીની માત્રા ઘટાડી શકો છો. જ્યારે વાત અને પિત્તની પ્રકૃતિ વધારે હોય તો ઘીની માત્રા વધારી અને મધની માત્રા છે તે ઘટાડી શકો છો. અહીં બંનેની સમાન માત્રા નથી લેવાની, મધ અને ઘીની, પરંતુ અસંતુલિત માત્રા લેવાની છે. એટલે એક તમે આખી ચમચી લો છો તો એક અડધી ચમચી, બીજું આખી ચમચી લો છો તો પેલું અડધી ચમચી, અને તેની સાથે રસાયણ ચૂર્ણ છે તે 1 ચમચી જેટલું લેવાનું છે. આ રીતે તેનું વહેલી સવારે ઉઠી અને ભૂખ્યા પેટે સેવન કરવાનું છે. ત્યારબાદ કાંઈ જ નથી ખાવાનું જ્યાં સુધી તમને એકદમ તીવ્ર તેજ ભૂખ ન લાગે, એટલે કે 2-3 કલાક સુધી. પછી તમે ખોરાકનું સેવન કરી શકો છો. આ રીતે તેનું નિયમિત સેવન કરવામાં આવે તો તમને લોકોને ખૂબ જ સારા એવા ફાયદા આના મળી શકે છે. આ ઉપરાંત તમે જુદી જુદી રીતે રસાયણ ચૂર્ણનું બીજી રીતે પણ સેવન કરી શકો છો. તેનાથી પણ તેના લાભ આપણે લોકો મેળવી શકીએ છીએ. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.